વડિયા મામલતદારને વડિયા ફુકાવાવ તાલુકાના દલિત સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું છે। બગસરા તાલુકાના જૂના ઝાઝરિયા ગામે મુખ્ય આચાર્ય કાંતિભાઈ ચૌહાણને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી મરવા મજબૂર કરનાર આરોપીને તાત્કાલિક પકડવા બાબતે આવેદન અપાયું છે। મૃતક શિક્ષક દ્વારા પોતાની આપવીતી બાબતે પોતાનો વિડીયો પણ વાયરલ કરેલો છે। અમે અહીંના એક સામાજિક અગ્રણી અને આગેવાનો બધા મળી અને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ, જેમનું ખાસ ઠોસ કારણ એ છે કે 20 તારીખે બગસરા તાલુકાના જે જૂના ઝાંઝરિયા ગામની અંદર અને પ્રાથમિક શાળાના જે આચાર્ય કાંતિભાઈ ચૌહાણ, જેમને આત્મહત્યા કરવી પડી અને એમને જે મજબૂર કરવા માટે જે પરિબળો એ જાતિવાદી જે માનસિકતા ધરાવતા હતા એવા લોકો, સરપંચ, ઉપસરપંચ, શિક્ષિકાઓ વગેરે વગેરે લોકો જેમણે અસહ્ય જેને માનસિક ત્રાસ આપેલો અને જેના કારણે એક સરસ શિક્ષક કે જે ઓવર ટાઈમ કરીને પણ વિદ્યાર્થીઓને ન આવડતું હોય અને વધુ શીખવાડવા માટે જેમના પ્રયત્નો લાંબા સમયથી હતા, કદાચ એ ન ગમતું હોય, જેના કારણે ખૂબ જ એને ટોર્ચર કરેલા અને છેલ્લે એને મરવા માટે મજબૂર થવું પડ્યું। તો આવી જાતિવાદી માનસિકતા આઝાદીના 75 વર્ષ પછી પણ હું તો એવું માનું છું કે શરમજનક ઘટના બની છે